ખેડાના નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। જામીન બાબતે એએસઆઈએ 1 લાખની લાંચની માંગ કરી હતી। મળતી વિગત પ્રમાણે ફરિયાદીના પુત્ર અને પત્ની વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની તપાસ યુનિટના એએસઆઈને સોંપવામાં આવી હતી। ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થયા હતા। આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન લેવા જવાના બદલામાં હેરાન પરેશાન નહીં કરવા તથા ઘરે તપાસ કરવા માટે પોલીસ તરીકે ન આવવા લાંચ માંગવામાં આવી હતી। રમેશ મકવાણા નામના એએસઆઈએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી। અંતે મામલો 25,000માં થાળે પડ્યો હતો। નક્કી થયા મુજબ લાંચની રકમ રૂપિયા 25,000 આપવા માટે ફરિયાદી આરોપીની કચેરીએ ગયા હતા, જ્યાં એસીબી દ્વારા અગાઉથી ગોઠવવામાં આવેલા છટકામાં રૂપિયા 25,000ની લાંચ લેતા રમેશ મકવાણા આબાદ રીતે ઝડપાઈ ગયા હતા। હાલમાં એસીબીની ટીમ દ્વારા આરોપી રમેશ અંબાલાલ મકવાણાની વધુ તપાસ કરવામાં આવી રહી છે। જાગૃત નાગરિક હોય તેમને લાંચની રકમ આપવી ના હોય, જેથી તેમને ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો। તેમની અમારા રૂબરૂની ફરિયાદ લેવામાં આવી। તેમની ફરિયાદના અનુસંધાને 2 સરકારી પંચોને, રાજ્ય સેવક પંચોને બોલાવી ટ્રેપનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આક્ષેપિત રમેશભાઈ અંબાલાલ મકવાણા કે જેઓ IUCAW યુનિટ ખાતે એક રાઇટર તરીકે અનારામ એએસઆઈનો હોદ્દો ધરાવે છે, તેઓ તેમની ઓફિસમાં ફરિયાદશ્રી જોડે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા 25,000 લઈ અને પકડાઈ ગયેલ છે। આ બાબતે હાલ તેઓને ડિટેન કરવામાં આવેલ છે। ખેડાના નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। જામીન બાબતે એએસઆઈએ 1 લાખની લાંચની માંગ કરી હતી। મળતી વિગત પ્રમાણે ફરિયાદીના પુત્ર અને પત્ની વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની તપાસ યુનિટના એએસઆઈને સોંપવામાં આવી હતી। ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થયા હતા। આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન લેવા જવાના બદલામાં હેરાન પરેશાન નહીં કરવા તથા ઘરે તપાસ કરવા માટે પોલીસ તરીકે ન આવવા લાંચ માંગવામાં આવી હતી। રમેશ મકવાણા નામના એએસઆઈએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી। અંતે મામલો 25,000માં થાળે પડ્યો હતો। નક્કી થયા મુજબ લાંચની રકમ રૂપિયા 25,000 આપવા માટે ફરિયાદી આરોપીની કચેરીએ ગયા હતા, જ્યાં એસીબી દ્વારા અગાઉથી ગોઠવવામાં આવેલા છટકામાં રૂપિયા 25,000ની લાંચ લેતા રમેશ મકવાણા આબાદ રીતે ઝડપાઈ ગયા હતા। હાલમાં એસીબીની ટીમ દ્વારા આરોપી રમેશ અંબાલાલ મકવાણાની વધુ તપાસ કરવામાં આવી રહી છે। જાગૃત નાગરિક હોય તેમને લાંચની રકમ આપવી ના હોય, જેથી તેમને ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો। તેમની અમારા રૂબરૂની ફરિયાદ લેવામાં આવી। તેમની ફરિયાદના અનુસંધાને 2 સરકારી પંચોને, રાજ્ય સેવક પંચોને બોલાવી ટ્રેપનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આક્ષેપિત રમેશભાઈ અંબાલાલ મકવાણા કે જેઓ IUCAW યુનિટ ખાતે એક રાઇટર તરીકે અનારામ એએસઆઈનો હોદ્દો ધરાવે છે, તેઓ તેમની ઓફિસમાં ફરિયાદશ્રી જોડે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા 25,000 લઈ અને પકડાઈ ગયેલ છે। આ બાબતે હાલ તેઓને ડિટેન કરવામાં આવેલ છે। ખેડાના નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। જામીન બાબતે એએસઆઈએ 1 લાખની લાંચની માંગ કરી હતી। મળતી વિગત પ્રમાણે ફરિયાદીના પુત્ર અને પત્ની વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની તપાસ યુનિટના એએસઆઈને સોંપવામાં આવી હતી। ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થયા હતા। આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન લેવા જવાના બદલામાં હેરાન પરેશાન નહીં કરવા તથા ઘરે તપાસ કરવા માટે પોલીસ તરીકે ન આવવા લાંચ માંગવામાં આવી હતી। રમેશ મકવાણા નામના એએસઆઈએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી। અંતે મામલો 25,000માં થાળે પડ્યો હતો। નક્કી થયા મુજબ લાંચની રકમ રૂપિયા 25,000 આપવા માટે ફરિયાદી આરોપીની કચેરીએ ગયા હતા, જ્યાં એસીબી દ્વારા અગાઉથી ગોઠવવામાં આવેલા છટકામાં રૂપિયા 25,000ની લાંચ લેતા રમેશ મકવાણા આબાદ રીતે ઝડપાઈ ગયા હતા। હાલમાં એસીબીની ટીમ દ્વારા આરોપી રમેશ અંબાલાલ મકવાણાની વધુ તપાસ કરવામાં આવી રહી છે। જાગૃત નાગરિક હોય તેમને લાંચની રકમ આપવી ના હોય, જેથી તેમને ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો। તેમની અમારા રૂબરૂની ફરિયાદ લેવામાં આવી। તેમની ફરિયાદના અનુસંધાને 2 સરકારી પંચોને, રાજ્ય સેવક પંચોને બોલાવી ટ્રેપનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આક્ષેપિત રમેશભાઈ અંબાલાલ મકવાણા કે જેઓ IUCAW યુનિટ ખાતે એક રાઇટર તરીકે અનારામ એએસઆઈનો હોદ્દો ધરાવે છે, તેઓ તેમની ઓફિસમાં ફરિયાદશ્રી જોડે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા 25,000 લઈ અને પકડાઈ ગયેલ છે। આ બાબતે હાલ તેઓને ડિટેન કરવામાં આવેલ છે।